આજે દિન ને રાત જો શિયાળામાં ચોથી રે સદીવાળી છે બની શાંતિ નથી થાતી રે મળ્યા વિના માવને રેલો શાંતિ નથી થતી રે મળ્યા વિના માવને અકળાઈ ઉઠું છું એ કાજજો શિયાળામાં ચોથી રે સદીવાળી છે બની હવે ક્યારે મળે રે મન માન્યો મુજને રેલો હવે જ્યારે મળે રે મન માન્યો મોજને રસિયો નિષ્કુળાનંદનો રાજજો શિયાળામાં ચોથી રે સદીવાળી છે બની મનમાં મારી ગયો મુને બાણજો શિયાળામાં ચોથી રે સદીવાળી છે બની સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ રે 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 સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય. ભવસંભવભીતિ ખેદનમ સુખસંપત્ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો.
ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ઈશ્વરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવ. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે. આ ભક્તનું ચરિત્ર ચાલે છે, કોઈને યાદ છે? અગતરાય ગામના પર્વતભાઈની વાત ચાલે છે. પર્વતભાઈ તમારી જેમ સંસારમાં રહ્યા હતા, છતાંય પણ જળ કમળવત પરિવાર હતો, ખેતી હતી, છતાંય પણ અહીંયા એમ કહે છે કે પર્વતભાઈની ત્રણેય અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી હતી. આપણને કેમ 24 કલાક બૈરાનું, છોકરાનું, ડોલરનું ધ્યાન થાય છે, એ રીતે પર્વતભાઈને 24 કલાક સૂતા હોય તો અખંડ ભગવાનની મૂર્તિ, જાગતા હોય, કંઈ પણ કામકાજ કરતા હોય તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. મૂળજી બ્રહ્મચારી હતા ને, મૂળજી બ્રહ્મચારી એ મહારાજ સભા કરીને બેઠેલા. એમાં બ્રહ્મચારી તો મહારાજની સેવામાં જ હોય એટલે પાછળ ઊભા હોય. એમાં બ્રહ્મચારી ઊભા ઊભા ઊંઘવા માંડ્યા, ઝોલા ખાવા માંડ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર ને મહારાજને કે મહારાજ
તમે ખરા ભગવાન છો, પક્ષ પાસે તો ખરા. અમને ઊંઘ આવે તો ડાયરેક્ટ બેરખો મારો. અને આ બાજુમાં બ્રહ્મચારી ઊંઘે છે, તાજી પાડી જન્મેલી ગાંગરે ને એવો તો અવાજ આવે છે. મહારાજ કહે છે કે ઊંઘતા નથી, અમારી સેવામાં છે. જ્યાં બ્રહ્મચારીને આમ ડગાવ્યા ને ત્યાં તો મહારાજ જે ઢોલિયા ઉપર બેઠા હતા એ ઢોલિયો હપોચો ઉપાડીને ભાગ્યા. મહારાજ કે હા હા હા. મહારાજે પૂછ્યું કે બ્રહ્મચારી આમ કેમ? તો કે મહારાજ તમે ક્યાંક ઢોલિયા ઉપર બિરાજમાન છો અને આગ લાગી એટલે તમે દાજી ન જાઓ ને એટલે તમને ઉપાડીને ભાગ્યો. તો મહારાજ કે જોયું ને, ઊંઘે છે છતાંય પણ અખંડ અમારા સ્વરૂપમાં વૃત્તિ છે. એટલા માટે ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત. શું ધર્મેન્દ્રભાઈ તમે વાંચવાનું ચાલુ કર્યું કે મુહૂર્ત કાઢવાનું બાકી છે હજી? મેં પૂછ્યું વચનામૃત વાંચો છે? થોડું થોડું વાંચું. થોડું થોડુંમાં આપણે શું સમજવું? થોડું થોડું વાંચું, એમ ફકરો કે પાનું કે એવું નહીં, થોડું થોડું. એને એના ઘરના બે સમજતા હશે. તો ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત, એમાં પ્રશ્ન આવ્યો કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી કઠણમાં કઠણ સાધન બતાવ્યું. આપણને એમ થાય કે એમાં વળી કઠણ શું? કદાચ શનિવારે ઘરેથી મંદિર આવવું હોય તો એ કઠણ પડે, કદાચ એકાદશીનો ઉપવાસ કરવો હોય તો કઠણ પડે, કદાચ ક્યાંક દાન આપવાની વાત આપે તો કદાચ અહીંયા થોડું ઘણું કઠણ પડે. પણ લો, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એમાં કઠણ શું કયો? લો, કેમ એ કઠણ બતાવ્યું હોય છે? કેટલાને ખબર છે? કયો જોઈ ભાઈઓ બહેનો, કોઈને ખબર છે? કદાચ વિષ્ણુભાઈને ખબર હોય તો. કઠણ એટલા માટે કે બીજા બધા સાધન છે ને એ શરીરથી થાય છે. અને અહીંયા મહારાજ શાની વાત કરે છે? મનની વાત કરે છે. મન મેં કે તમે જોયું છે? મન કેવું છે? તો જેને જોયું નથી એને ભગવાનના સ્વરૂપમાં રાખવાની વાત કરે છે. શરીરથી થતું હોય તો કદાચ એને પકડીને પણ વ્યવહારીએ એમ. એટલા માટે કઠણ છે. અહીંયા શરીરની સાધનાની વાત નથી કરતા, અહીંયા મનની વાત કરે છે. અને મન એટલે બાપા કેટલું ચંચળ છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો રીવ સુદુષ્કરમ. ભગવદ્ ગીતા. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે, અર્જુન તું મારા સ્વરૂપમાં મન રાખ. અર્જુન બે હાથ જોડીને કે પ્રભુ, વાયુ કરતા પણ દુષ્કર મન છે. ચંચલમ હિ મન કૃષ્ણ. કેટલું બધું ચંચળ છે મન. જો હાથીનો કાન, પછી મંદિર ઉપર રહેલી ધજાનો છેડો, અને આ મન છે ને કોઈ દિવસ સ્થિર ન થાય. અને તમે વિચાર કરો કે સાયન્સ આટલું બધું આગળ વધ્યું, પ્લેન કેટલી સ્પીડથી જઈ રહ્યું ખબર પડે આપણને, સ્ટીમર કેટલી સ્પીડથી ચાલી રહ્યું છે આપણને ખબર પડે. તમારું કાર હોય, બાઇક હોય, એની પણ સ્પીડ કેટલી છે એ આપણને બધાને ખબર પડે. પણ આ મનની સ્પીડ કોઈ અત્યાર સુધી શોધી શક્યું કે મનની કેટલી સ્પીડ છે એમ? એટલે અત્યારે હું ડાંગરવા બોલું, જેટલા ડાંગરવાના હશે ને બધાનું મન અહીંયા પહોંચી ગયું છે. વિચાર તો કરો, ક્યાં અમેરિકા ને ક્યાં ડાંગરવું? પરેશભાઈ, તમારે સસરાનું ગામ છે ગા?
હસુલાલ કે બાજુમાં જ બેઠા સસરા. મારો કહેવાનો આશય એટલા માટે ભગવાન કહે છે કે કઠણમાં કઠણ સાધન હોય ને તો મનની અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. અને જે ભક્તની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે તો મહારાજ કહે છે કે અહીંયા સાધનનો અંત આવી જાય, પછી તમારે કશું જ કરવાનું રહે નહીં. જો અત્યારે આપણે માળા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, ધ્યાન કરીએ, માનસી પૂજા કરીએ, જે કાંઈ કરીએ શા માટે કરીએ છીએ? ભગવાનના સ્વરૂપમાં મન અખંડ રહે એટલા માટેના આ બધા સાધન છે. જો તમને ભગવાનના સ્વરૂપમાં મન અખંડ રહેવા લાગે તો પછી આ કશાની જરૂર જ નથી, અંત જ ઈ છે. અને એટલા માટે વ્યાસ ભગવાને તમામ શાસ્ત્રોનો સાર કાઢ્યો. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્યમ ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નો ધ્યેયો નારાયણો હરિ. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી, વ્યાસ ભગવાન કહે છે કે તમામ શાસ્ત્રોનું મેં મંથન કર્યું. જે રીતે બહેનો દહીંને વલણું કરે ને એ રીતે વ્યાસ ભગવાન કે તમામ શાસ્ત્રોનું મેં મંથન કર્યું. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્યમ ચ પુનઃ પુનઃ, એ શાસ્ત્રો ઉપર વારંવાર વિચાર કર્યો. સાર શું નીકળ્યો? ઇદમ એકમ સુનિષ્પન્નો ધ્યેયો નારાયણો સદા. અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખો, એ તમામ શાસ્ત્રોનો સાર નીકળ્યો છે. શાયદ હવે તમને એક પ્રશ્ન થાય કે હાલો અમારે બધા એને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે, તો એનો ઉપાય શું? તો સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્ય પ્રકરણનું 36મું વચનામૃત, મંગળદાસ ગરડા મધ્ય પ્રકરણનું 36મું. તમે મંગળદાસ વચનામૃત વાંચો કે નથી વાંચતા? અત્યારે શું તમને આવ્યું છે? પહેલા વાંચતો તો ક્યારે? 25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા. અત્યારે તો હાવ નવરા છો. પહેલા તો કઈ કામ હતા બેંકના. શિક્ષાપત્રિત વાંચો છો ને દરરોજ? નહીં? એટલે મંગળદાસ હવે તમને એકડો જ ઘૂંટાવવો પડશે, એકડ એકથી શરૂ કરાવવું પડશે. બધું પૂરું થાય એ પહેલા તમારું બધું પૂરું થઈ જવું જોઈએ એવા ચોખા કરવા પડશે. કરતો આમ અક્ષરધામે કેમ જાયશો જિજ્ઞાસુ, અક્ષરધામે કેમ જાયશો જિજ્ઞાસુ, અક્ષરધામે જાતા સિદ્ધિઓ આડી આવશે. માવદાન કવિ બહુ સરસ મજાનું કીર્તન લખ્યું. મને તો ભગવાને ગળું આપ્યું નહીં ને એટલે હું ગાતો નથી બહુ. એમ તો એ વળી ક્યારેક ક્યારેક કથામાં જોમ ચડી જાય ને આવા દઉં, ધર્મેન્દ્રભાઈની જેમ જે આવડવી. હ્યુસ્ટનમાં મજા બહુ આવી. દરરોજ 500 માણસો આવે કથામાં. વિચાર કરો, જોરદાર ઉત્સવ જાય. 25 વર્ષમાં જેવો ઉત્સવ કર્યો હતો ને ગયા વર્ષે, એના જેવો જ થયો ઉત્સવ. એવા રાજી થઈ ગયા ને. ઓલા વધારે માણસો હોય એટલે ઓલા ભુવાને ઓતાર વધારે આવે. એમાં બી વધારે સંખ્યા જોવે ને એટલે 1-2 જણા બેઠા હોય તો પછી આવે. તો ગઢડા મધ્ય પ્રકરણનું 36મું વચનામૃત, એની અંદર મહારાજે 4 ઉપાય બતાવ્યા છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા માટેના 4 સાધન. પહેલું, જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, ચિત્તમાં ભીનાશ હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ પણ તમારે કાગળ આ દિવાલે ચીટકાવો હોય તો વચમાં શું જોઈએ? ભીનાશ જોઈએ, ગુંદર જોઈએ, ચિકાશ જોઈએ, તો દિવાલે ચીટે ને. એમ ભગવાનના સ્વરૂપમાં અખંડ તમારે મન રાખવું હોય તો તમારું ચિત્ત ભીનાશવાળું જોઈ. અમુક માણા હોય ને આવું લુખ્ખો હોય, એને કોઈ યાર બેહવું ન ગમે, એને કોઈ યાર બોલવું ન ગમે. સમજી લેવાનું કે લુખ્ખા માણાને કોઈ દી અખંડ ભગવાનના સ્વરૂપમાં મન ન રહે.
શાયદ જગતમાં જો મન લાગેલું હશે તો એને કોઈક દિશા ફેરવનારો મળશે ને તો જગતમાં એને જેટલું મન લાગેલું છે ને સામે ભગવાનમાં પણ એટલું જ મન લાગશે. દાખલા તરીકે તુલસીદાસજી હતા, એને એની પત્નીમાં એટલું બધું હેત હતું, સાસરે ગઈ ને તે રહી ન શક્યા. તો પછી એના સાસરાના ઘરે જવા માટે નીકળ્યા તો વચમાં નદી, રાતનો સમય, જાવું કઈ રીતે? તો બોલો એને એમ કે કોઈક લાકડું તણાતું આવે તો લાકડાને પકડીને હામા કિનારે જઈને બરાબર નિરખીને જોયું ને તો એ લાકડું નહોતું, મળદું હતું. તો વિચાર કરો એને કેટલી તલપ લાગી છે. હવે ઘરે ગયા તો રાતના સમયે તો ઘર બંધ હોય, તો ઘરમાં જવું કઈ રીતે? તો દિવાલ ટપીને જાવું તો દિવાલ આમ ચડી શકાય એવી શક્યતા નહીં. તો એને આમ દોરડા જેવું દેખાણું. એને પકડીને આમ ઉપર જવા ગયા ને તો ખબર પડી દોરડું નહોતું, સર્પ હતું. અને જ્યાં એના પત્નીની પાસે ગયા ને ત્યારે એના પત્ની એક જ વાત કરીને એવું મેણું માર્યું તુલસીદાસને. એના પતિને કહે છે કે હાડ ચામનું જે આ શરીર છે ને એની વિશે તમને જેવી પ્રીતિ છે ને એવી પ્રીતિ રામ ભગવાનમાં લાગી જાય ને તમારો બેડો પાર થઈ જાય. બસ ફક્ત દિશા જ બદલી, વેગ તો ચાલતો જ તો. અને એને રામ ભગવાન પ્રત્યે લાગ્યો. તુલસીદાસજી જેને રામાયણની રચના કરી, વિચાર કરો. એટલે જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી હોય તો એના ચિત્તની અંદર ભીનાશ હોવી જોઈએ. બીજું ભય, જેને ભય હોય, શાનો ભય? કે જન્મ મરણ લખ 84. જો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ નહીં રાખવું તો મર્યા પછી જમપુરીમાં જવું પડશે, લખ 84માં ભમવું પડશે. આવો જેને ભય રહેતો હોય ને એની અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. ત્રીજો, સુરવીરપણું. સુરવીરપણું જોયો, ખુશીનું કામ નહીં. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. સુરવીર કોને કહેવાય? બે લાફા મૂકે ભૂ ભેગો કરી દે એને સુરવીર કહેવાય? ના, શાસ્ત્રકારો સુરવીર એને કહે છે કે જેના થકી ઇન્દ્રિયો અને અંતકરમ થર થર ધ્રુજતા હોય. જીભ બહારનું ખાવાની વાત કરે ને તો તરત જ એનો કંટ્રોલ હોય. મન ભગવાન સિવાય બીજો સંકલ્પ કરે તો એ ગરમ થઈ જાય કે ભગવાન સિવાય જો બીજા સંકલ્પ કર્યો તો તારો વારો ચડાવી દઈશ. જે ભક્ત થકી ઇન્દ્રિયો અને અંતઃકરણ ડરતા હોય ને એવો જે સુરવીર ભગત હોય તો એની અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. ચોથો ઉપાય બતાવ્યો, વૈરાગ્ય. વૈરાગ્ય કોને કહેવાય? ત્યાગ અને વૈરાગ્ય એમાં બંનેમાં ફરક છે હો. ત્યાગ કોને કહેવાય? જે ઉપરથી છૂટી જાય ને એનું નામ ત્યાગ કહેવાય. વૈરાગ્ય કોને કહેવાય? અંદરથી રાગ છૂટી જાય એનું નામ કહેવાય વૈરાગ્ય. દાખલા તરીકે તમે બૂટ બહાર ઉતારીને આવ્યા છો એનું નામ ત્યાગ કહેવાય, પણ હજી આપણને બૂટની આસક્તિ મેટી નથી તો બહાર જાય એટલે આપણે પહેરવાના છીએ. એમ જનક રાજા હતા એ ત્યાગી નહોતા પણ વૈરાગી હતા. શાયદ ઘણા સંસારનો ત્યાગ કરીને નીકળી ગયા હોય એ ત્યાગી કહેવાય, પણ બધા વૈરાગી હોય એવું ન હોય. ફરક સમજાય છે ને તમને? જનક રાજાએ ત્યાગ નથી કર્યો, એ ત્યાગી નહોતા. ત્યાગી હતા, રાજ્ય કરતા હતા, એની પત્ની હતી, દીકરીઓ હતી, બધું હતું. એ ત્યાગી ન કહેવાય, એની પૂજા ન થાય. હંમેશને માટે માણસો પૂજા કરતા હોય છે ત્યાગીને, પણ એ જનક રાજા ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં વૈરાગી હતા. તો મહારાજ કહે છે કે તમારે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી હોય તો ચોથો ઉપાય બતાવ્યો, વૈરાગ્ય જોઈ. ભલે તમે સંસારમાં રહ્યા છો પણ એની આસક્તિ છૂટવી જોઈએ. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ મજાનું પદ લખ્યું. જો તમે ત્યાગ કર્યો છે પરંતુ તમારામાં વૈરાગ નહીં હોય તો એ તમારો ત્યાગ છે ને ટકશે નહીં.
નિષ્કુળાનંદ સ્વામી કેવું દ્રષ્ટાંત આપ્યું કે જે રીતે જમીનમાં બીજ તો પડ્યા છે, પરંતુ જ્યાં સુધી એને પાણીનો યોગ નથી થયો ત્યાં સુધી ફૂટશે નહીં. જેવો એને પાણીનો યજ્ઞ થશે ને એટલે તરત જ ફૂટી નીકળશે. તમે વિચાર કરો કે વરસાદ આવે તો આખી ધરતી લીલી છે, બીજ તો અંદર પડ્યા જ હતા ને, પાણીનો યોગ થયા એટલે ફૂટી નીકળ્યા. એમ ત્યાગ કર્યો છે પણ વૈરાગ્ય નથી, એટલે કોઈ પણ પદાર્થનો એને યોગ થશે ને એટલે એનો ત્યાગ ટકશે નહીં. તો મહારાજે કહે છે કે અખંડ તમારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી હોય તો 4 ઉપાય બતાવ્યા. તમને યાદ રહેશે? રહે ને તો કાંઈ પણ આ 4 તો વાના યાદ રાખો. પહેલું, તેનો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય. બીજું, ભય હોય. ત્રીજું, સુરવીરપણું હોય. ચોથું, વિશાલભાઈ તમને તો યાદ રહી જઈશ નહીં? રે યાદ રહેશે ને? એના ઘરવાળા ના પાડે? એટલે વિશાલભાઈ તમારા ઘરના તમારી ખબર છે. મારું જબરું કનેક્શન હોય છે તમારા સંસારમાં હો, બે માણાને. કેમ ઓલા સચ્ચિદાનંદ સ્વામી જમે ને તો ભગવાન ધરાઈ જાય, ને ભગવાન જમે ને તો આ બાજુ સચ્ચિદાનંદ સ્વામી ધરાઈ જાય. એમ તમે ખાઓ તો તમારા ઘરના ધરાઈ જતા હોય, એ ખાય તો તમે, એવું કદાચ કનેક્શન હોય તમારે. અને 5મો ઉપાય બતાવ્યો છે. 5મો ઉપાય બહુ સરસ મજાનો. 5મો ઉપાય એવો બતાવ્યો છે કે જેના ઉપર ભગવાન કે મોટા પુરુષ કૃપા કરે તો એને કશું સાધન કરવાની જરૂર ન રહે, એમને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવા લાગે. આ હાવ સહેલો ઉપાય. જેના ઉપર ભગવાન કે સત્પુરુષ મહાપુરુષો કૃપા કરે આપ મેળવે. કહેવાય છે કે સતાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા કચ્છમાં ધ્રુફે નામનું ગામ છે ત્યાં ગયેલા. તો હવે ત્યાં પટેલનો દીકરો, એના મા બાપ ગઢપુર મહારાજે સમયો કરેલો તો સમયાના દર્શન કરવા માટે ગયેલા. હવે બાળકને સંસ્કારો આપેલા એટલે ઓલા સંતો ભિક્ષા લેવા માટે ઘરે આવ્યા. ત્યાં ઓલો બાળક સંસ્કારી ખરો ને, તે સંતોને પગે લાગ્યો, દંડવત કરી, 2 હાથ જોડી, અને પછી ઘરમાં તો શું આવે, કદાચ એ સમયે રોટલા હશે તો એ સંતોને જમવા માટે રોટલા આપ્યા. પણ બાળકને સંસ્કારી જોયો ને એટલે સંતો રાજી થઈ ગયા. સંપત્તિ જોઈને રાજી થાય એને સાધુ ન કહેવાય, સંસ્કાર જોઈને રાજી થાય ને એને સાધુ કહેવાય. સંસ્કારી છોકરો જોયો ને સાધુ રાજી થઈ ગયો. અને વ્યાપકાનંદ સ્વામી એટલે તો કેવા સમર્થ સાધુ, ઓલી ઘોડી મરી ગઈ હતી બાપુની, દેહા બાપુની, તે બોલો કાનમાં સ્વામિનારાયણ બોલ્યા ને તો ઘોડી જીવતી થઈ ગઈ. બુદેલખંડમાં ગયા તો ઓલો બ્રાહ્મણનો છોકરો મરી ગયો. ઘરે જમવાનું આમંત્રણ આપ્યું, સંતો ગયા ને છોકરો મરી ગયો અચાનક, યુવાન છોકરો એકનો એક. તે સંતો આવ્યા, એના પત્નીએ બોલાવી આમાં આવો જોઈએ. રૂમમાં લઈ ગયા. મરી ગયેલો છોકરો, એના ઉપર કપડું ઢાંકેલું ને કપડું ઉઘાડ્યું. ગમે તેવો મરદ હોય પણ એકનો એક અચાનક છોકરો મરી જાય એટલે બ્રાહ્મણ ઢીલો થઈ ગયો. પાછો એને વિચાર આવે છે કે સંતો મારા ઘરે આવ્યા છે, શાયદ જમ્યા વિના જાય તોય મારા ગ્રહસ્થાશ્રમનો ધર્મ લાજે, અને મને સૂતક આવ્યું એટલે અમે સંતોને જમાડાય પણ કઈ રીતે. એ રૂમમાંથી બહાર આવ્યો ને આમ સંતોએ નજર કરી. જ્યારે એ સંતોને બોલાવવા માટે આવ્યો ને ત્યારે એકદમ આનંદમાં હતો, અને આમ જોયું ને ઢીલો દેખાણો. એટલે વ્યાપકાનંદ સ્વામી કહે છે કે કેમ, શું થયું છે? અત્યાર સુધી તેને ધીરજ રાખી, પણ સ્વામીએ જ્યાં પૂછ્યું ને ત્યાં ધ્રુસકું મુકાઈ ગયું, પોક મૂકીને રોવા માંડ્યો. સ્વામી કહે છે કે
થયું છે શું? વાત તો કર. સ્વામીનો હાથ ઝાલીને રૂમમાં લઈ જઈને છોકરા મરી ગયેલો બતાવ્યો. હા, એની પત્ની રોવે, બ્રાહ્મણ રડવા માંડ્યો. ગમે તેમ તો સાધુનું હૃદય ખરું ને, સંત હૃદય નવનીત સમાન, કહા કવિન પર કહા ન જાના. સંતોનું હૃદય છે ને એ તો માખણ કરતા પણ વધારે કોમળ છે. તુલસીદાસજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, તમે આવું કેમ લખ્યું? તો કહે છે કે માખણ છે ને એને નીચે જ્યારે તાપ કરવામાં આવે ને એટલે માખણથી તાપ સહન થતો નથી ને એટલે પીગળવા માંડે છે. પણ સાધુ એવા છે કે એના જીવનમાં ગમે એટલા દુઃખ આવે ને છતાં એ પીગળતા નથી. પરંતુ કોઈ માણસ દુઃખી જોવે ને ત્યારે સંતોનું હૃદય દ્રવી જાય છે. એટલે માખણ કરતા પણ સંતનું હૃદય કોમળ છે. ધ્યાકાનંદ સ્વામીને દયા આવી અને એ તો પાણી છાંટ્યું કાનમાં, સ્વામિનારાયણ બોલ્યા ને છોકરો જીવતો થઈ ગયો. આવા સમર્થ સાધુ એ તો સ્વામિનારાયણ ભગવાનની સાથે આવ્યા. બાકી એક આવ્યા હોય ને તો ભગવાન તેને પૂજાતા હોય. 500 પરમ જ એક થી ચડ્યા હતા. વિચાર તો કરો, એક થી. બ્રહ્માનંદ સ્વામી એટલે બ્રહ્માંડ દોલાવે એવી તાકાત. ગોપાળાનંદ સ્વામી એટલે વડોદરામાં કૃષ્ણારામ એક જોવામાં ફેર પડી ગયો અને કહે છે કે ગ્રહણ થશે. ગ્રહણ થવાનું હતું છતાંય ગોપાળાનંદ સ્વામીને વાત કરી, કહેવામાં ફેર પડી ગયો કે ગ્રહણ નહીં થાય અને થવાનું હતું. ઘરે આવીને બરાબર કુંડલી નક્ષત્ર આન તેન બધું જોયું ત્યાં તો ખબર પડી કે ગ્રહણ થવાનું છે. અને પંડિતોની સામે બોલીને આવ્યા કે જો ગ્રહણ થાય તો માથું ડૂલ, આવી પ્રતિજ્ઞા લઈને આવ્યા. બોલો. અને બરાબર ઘરે આવીને જ્યોતિષ પ્રમાણે બધું જોયું ત્યાં તો ખબર પડી કે ગ્રહણ તો થવાનું છે. જૈન ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આવું થઈ ગયું છે. સ્વામી કે તું ચિંતા કરમાં. તો વિચાર કરો કે આખી રાત જેને ગ્રહણ નહોતા પાડતા ને એ બધાએ પાડ્યું. આખી રાત બધે જોયું. એ રાજાએ તો 12 ગાઉ સુધી ઘોડા માણસોને મોકલી દીધા, તપાસ કરજો. પરંતુ ગોપાળાનંદ સ્વામીએ ગ્રહણ ન થવા દીધું. વિચાર કરો, ગ્રહણની ગતિને રોકી રાખે એટલે પ્રકૃતિ ઉપર જેનું સામ્રાજ્ય ચાલે એ સ્વામિનારાયણ ભગવાનના સાધુ. વિકારી માણસોનું કામ નહીં, પ્રકૃતિ ઉપર જેનું સામ્રાજ્ય ચાલે. વિચાર તો કરો. બોલો, સુરત પારસીનો છોકરો આવે મૂંગો, સ્વામી કેળું પ્રસાદીનો આપે ને કે લે બેટા ખાઈ જા. કેવું લાગ્યું કેળું? અને જય સ્વામિનારાયણ કહીને છોકરો બોલતો થઈ જાય. વિચાર તો કરો. મરી ગયેલા માણસો બેઠા થઈ જાય. તો વ્યાપકાનંદ સ્વામી ને સતાનંદ સ્વામી ઓલા બાળક ઉપર રાજી થઈ ગયા અને કહે છે કે તું માગ માગ. પણ આ બાળકે પૂર્વનો કંઈક સંસ્કારી એ સ્વામીને કે સ્વામી તમને વાલામાં વાલી વસ્તુ હોય એ આપો. અને બંને સંતો કહે છે કે અમને તો વાલા અમારા ભગવાન છે, જા બેટા તને આપ્યા. આટલું જ બોલ્યા ને એ બાળકને 3 અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાવા માંડી. શું એને સાધન કર્યા કયો જોઈએ? સ્વામી આટલું જ બોલ્યા ને, જે રીતે સ્વિચ ઓન કરો ને લાઇટ થાય ને એ રીતે 3 અવસ્થામાં. હો તો બોલો, અહીંયા ઘરે બેઠા બેઠા સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં ઉત્સવ કરે બધું જોવે. એના મા બાપ ઉત્સવ કરીને ઘરે આવ્યા ને પછી વાત કરી કે મા બાપને પછી જે કે મહારાજે લીલા કરીને બધી વાત કરે, જ્યાં જ્યાં છૂટી જાય ને ત્યાં એ પૂર્તિ કરે. આવા વિચાર કર કે આ ઘરે હતો અને આને કઈ રીતે ખબર કે મહારાજ આવા હાર પહેર્યા હતા ને આવા વસ્ત્ર પહેર્યા હતા ને આ વાત કરી હતી એ? ત્યારે એને બધી વાત કરી. અને વાલા ભક્તજનો પછી તો એને વૈરાગ્ય લાગ્યો અને એ સાધુ ભાઈના અને નામ રાખવામાં આવ્યું. શું નામ રાખ્યું? હું ભૂલી ગયો. લો, હું સારું એવું નામ હતું. ભુજના પહેલા મહંત થી આવી વૈષ્ણવાનંદ સ્વામી પછી એ મહંત બન્યા. લો, આવતા શનિવારે નામ કઈ ચાલશે ને? લો, આમાં કોનો વાંક કાઢવો? મનનો વાંક કાઢવાનો.
તો વાલા ભક્તજનો, બસ કરીને આટલું જ કરવાનું છે કે દિવસે દિવસે ભગવાનમાં કેમ પ્રેમ વૃદ્ધિ પામે, કેમ આપણું મન દિવસે દિવસે ભગવાનના સ્વરૂપમાં વધુ રહે. તો એવા હતા ગતરાઈ ગામના પર્વતભાઈ. ચાલો તારે હવે પર્વતભાઈને તમને એકાદ બે વાત સંભળાવી દઉં. મહારાજ વિચરણ કરતા કરતા કાઠી દરબારો સાથે જુનાગઢ પધાર્યા. જુનાગઢમાં કયા દેવ છે? રાધારમણ દેવ છે. જો તમે આમ બીજા મંદિરો જોઈશો ને તો જે દેવ મુખ્ય હોય એ મુખ્ય શિખરમાં વૈટલા શિખરમાં જ હોય, પરંતુ જુનાગઢમાં ઊંધું છે. તમે જોયું? જો વડતાલમાં જાઓ તો લક્ષ્મીનારાયણ દેવ હોય તો મધ્ય શિખરમાં હોય, અમારા મૂડીમાં આવો તો રાધા કૃષ્ણ દેવ તો એ વચમાં, અમદાવાદ જાઓ તો નરનારાયણ દેવ વચમાં, ભુજ જાઓ તો નરનારાયણ દેવ વચમાં. પરંતુ જુનાગઢમાં જાઓ તો રાધારમણ દેવ બાજુના શિખરમાં છે, અને મધ્ય શિખરમાં કયા દેવ છે? રણછોડરાય ત્રિકમરાય છે. અને સ્વામિનારાયણ ભગવાને ત્યાં નાગર બ્રાહ્મણોની વસ્તી વધારે હતી ને, એટલે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. હો, એવી મૂર્તિ તમને ક્યાંય જોવા ન મળે. હો, એ બાપાની અદા તો તમે દેખો કેવા બેઠા છે. ભોળાનાથ, એ રાધારમણ દેવને જે થાળ ધરાવવામાં આવે ને એ ભોળાનાથ ભગવાનને ધરાવવામાં આવે. વિચાર કરો. તો કેટલા માણસો એમ કે તમે સ્વામિનારાયણ આને નથી માનતા, આને નથી માનતા. તમે આવો તો ખરા. તમે નો પૂજા કરતા હોય ને એવી પૂજાઓ અમારા મંદિરમાં થાય છે. તો સ્વામિનારાયણ ભગવાન કાઠી પાર્ષદો સાથે જુનાગઢ પધાર્યા. સુરા ખાચર, સોમલા ખાચર વગેરે દરબારો સાથે મહારાજ ગોષ્ઠી કરતા હતા. ત્યાં કાઠીઓ અંદર વાત કરવા લાગ્યા કે મહારાજ સભામાં વારે વારે ઓલા સોરઠના પર્વતભાઈના વખાણ કરે છે, એ ઈ છે કોણ છે? મહારાજ જ્યારે જોયે ને ત્યારે વાત કરે અમારા પર્વતભાઈ એટલે પર્વતભાઈ. હો, પર્વત એટલે પર્વત એમ. ત્યાં જુનાગઢ આવ્યા ને એટલે સુરા ખાચર ને બધા વાત કરે છે પર્વત કેવો કહે છે. આમ જ્યાં વાતો ચાલતી હતી ને એટલે મહારાજ પૂછેલા દરબારો શું વાતો કરો છો? ત્યારે સુરા ખાચર બોલ્યા, ભણ્યું મહારાજ, તમે ઘણી વખત કહો છો કે સોરઠ દેશમાં અમારા પર્વતભાઈ જેવો કોઈ સત્સંગી નહીં, એ ભારે પ્રેમી ભગત. મહારાજ કે હા કાઠીઓ, પર્વતભાઈ જેવી પ્રેમ ભક્તિ હજી સુધી અમે જોઈ નથી. કમલા ખાચર કે મહારાજ, અમે ઘર બાર વ્યવહાર છોડીને આ તમારી વાંહે વાંહે ફરીએ, તમે કોઈ પ્રમાણે વર્તીએ, આ કાંઈ ઓછો પ્રેમ ભાવ છે? મહારાજ હસીને કે કાઠીઓ, એ વાત સાચી, પણ તોય પર્વતભાઈ જેવા તો પર્વતભાઈ. હો, ત્યાં કોઈ કાઠી કે મહારાજ તો પછી એમની પ્રેમી ભગતના દર્શન કરાવવા. મહારાજ કે ચાલો થાવ તૈયાર અને જઈએ આપણે અગતરાય. કેટલા અગતરાય ગામ ગયા છો? 3 4 બસ. તમે તો આમણે આમ બધા ગુજરી જવાના ડોલરમાં. એવું જ લાગે છે મને. હરામ એક યાત્રા કરી હોય. ઉપડી જાઓ, ટાઈમ મળે ને મહિનો ફરી આવો, બધે ભગવાનના તીર્થધામના દર્શન કરી આવો. મહારાજની વાત સાંભળી બધા કાઠીઓ ઘોડા પલાણી પર્વતભાઈને મળવાની જિજ્ઞાસા અને ઉત્સાહ સાથે મહારાજ સાથે અગતરાય તરફ ચાલતા થયા. હવે આ બાજુ પ્રેમી ભગત પર્વતભાઈને ખબર પડી કે મહારાજ પધારે છે. સમાચાર મળતા પર્વતભાઈના અંતરનો આનંદ છલકવા લાગ્યો. ગામના બધા હરિભક્તોને ભેગા કરી સામયો લઈને મહારાજનું સ્વાગત કરવા હમા આવ્યા. દૂરથી મહારાજના દર્શન થતા પર્વતભાઈ આનંદમાં નાચવા લાગ્યા. આંખોમાંથી ને વરસવા લાગ્યો. સંઘ નજીક આવ્યો ને એટલે દોડી પર્વતભાઈ મહારાજને દંડવત કરવા લાગ્યા. વિચાર તો કરો, સામેથી ભગવાન પધારતા હશે ત્યારે ભક્તને કેટલો આનંદ થતો હશે. સુખની સિંહ કહું વાત કહી નથી જાતી, એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. પર્વતભાઈને દંડવત કરતા જો મહારાજ માણકીએથી નીચું ઉતરા. પર્વતભાઈને ઊભા કરી પ્રેમથી ભેટ્યા. પર્વતભાઈએ મહારાજનું હાર તોરા કરી સ્વાગત કર્યું. સૌ કાઠીઓને ફૂલડે વધાવ્યા અને વાતે ગાતે મહારાજને પોતાના ઘરે પધરાવ્યા. માણકીએથી મહારાજ હેઠા ઉતર્યા એટલે પર્વતભાઈએ હુફાળા પાણીથી મહારાજના હાથ પગ ધોયા.
ઉફાડા મીસ ઉફાડા ઉફાડા એટલે શું? પ્રેસિડન્ટ. હા, આપણો હાથ જાય ને આમ બહુ એટલું ગરમ ન લાગે એવું પાણી હોય ને એનું ઉફાડવું કહેવાય. પ્રેમથી અંગો લૂસી મહારાજને ચોકમાં ઢાળેલ ઢોલીએ બિરાજમાન કરી પોતે પણ મહારાજની સામે બેસી ગયા ને એકાગ્ર ચિત્તથી મહારાજના દર્શન કરવા લાગ્યા. એકાગ્ર ચિત્તથી હો. આપણા ભગવાનના દર્શન તો લટક સલામ આવ્યા નથી, લટક મારે નીકળ્યા નથી. બોલા, ઘનશ્યામ મહારાજ બેઠા ઊભા છે, વાંધો નથી હો. એમ મહારાજ કે દર્શન કરવા તો ધરમપુરના કુશળ કુંવરબાઈ જેવા દર્શન કરવા. વિચાર કરો કે રાણીબાઈ એક જ વાર મહારાજના દર્શન કર્યા ને હૃદયમાં મૂર્તિ કંડારાઈ ગઈ. બોલો, કાઠીઓની સરભરામાં કોઈ આવ્યું નહીં, તેથી તેઓ પછી તો શું મહારાજની સામે બેસી અને મહારાજના એકાગ્ર ચિત્તથી દર્શન કરવા લાગ્યા. કાઠીઓની સરભરામાં કોઈ આવ્યું નહીં, તેથી તેઓ અકળાવા લાગ્યા. મહારાજને કે મહારાજ તમે તો પર્વતભાઈની પ્રેમ ભક્તિના બહુ વખાણ કરતા હતા, ભીણું અહીં તો કોઈ અમારી સંભાળે લેતું નથી. એ પર્વત કેવો છે અમને દેખાડો તો ખરા. મહારાજ હસીને કે પર્વતભાઈ તમારા ઘરે મહેમાન આવ્યા અને તમે કેમ બેસી રહ્યા છો? આ દરબારોની સરભરા તો કરો, એમના ખોડા બંધાવો, એમના ઉતારાની વ્યવસ્થા કરો. મહારાજની વાણી સાંભળી પ્રેમી હૃદય બોલ્યું, ઘરના ધણી ઘેર આવે પછી ચાકરને શી ચિંતા. લો, ભગવાનને ઘરના ધણી બનાવ્યા. પર્વતભાઈની વાત સાંભળી મહારાજ બોલ્યા, જુઓ કાઠીઓ, આપણે તો અમને તો ઘરના ધણી માન્યા, પોતે તો મહેમાન તરીકે આ ઘરમાં રહે છે, એ અમારા ખરા ભગત છે હો. ઠીક, ત્યારે પર્વતભાઈ અમને બધી વસ્તુ બતાવો તો ખરા, જેથી આ કાઠીઓની વ્યવસ્થા થાય. પર્વતભાઈ મહારાજને ઘરમાં લઈ ગયા, બધી સામગ્રીઓ બતાવતા કહે, જુઓ મહારાજ, આ ઘીના ડબ્બા ભર્યા, આ સામેની ત્રાંબાની કોઠીઓમાં ખાંડ સાકર ગોળ છે, આ ગોળામાં ઘઉં ચણાના લોટ ભરેલા છે, તેમાંથી જેટલું જોઈને એટલું છૂટથી વાપરો, છૂટથી. સુરા ખાચર હરવી ટીકણ કરતા પેલા કે પટેલ એ આ બધું અમારું તો થયું, પણ અમારા ઘોડાઓનું શું? હરખતે એ પર્વતભાઈ કે અરે બાપુ, ઘોડા માટે સામેના વાડામાં ઘાસના પૂડા અને જુવાર છે, આ બાજરાની કોઠીઓ ભરેલી છે, એમાંથી ઘોડાને ચંદી આપો. પર્વતભાઈને આવું વર્તન જોઈને કાઠીઓ પરસ્પર વાતો કરવા લાગે. ભણું સોમલા, કણબો કેવા ઢોંગ કરે છે, કહે છે કે હું ચાકર છું એમ કહીને આડુનો પીર બધી સગવડ કરવાને બદલે મહારાજની સામે જઈને બેઠો. ત્યાં બીજા કાઠી બોલ્યા, હા હા પા, એ આપણે એની બરાબર પરીક્ષા લેવી છે હો, એટલે કેવા પ્રેમી ભગત છે ને એ ખબર પડે. પછી કાઠી દરબારે કોઠારિયામાં જઈ કોઠીઓના હાણા ખોલી નાખ્યા હો. કોઠીઓ તમે જોઈ છે ને, ડાંગરવામાં છે જતનબાની કોઠી, નીચે હોય ને એ અનાજ કાઢવા માટેનું આવરું દર હોય, કાણું હોય, એ ખોલો ને એટલે એમાંથી દાણા નીકળે. પછી જેટલા જોઈએ ને એટલા જોઈએ ને પાછું એ બંધ કરી દેવું પડે, નકર તો આખી કોઠી ખાલી થઈ જાય. આ કાઠીઓને મજા પડી ગઈ હો, એને તો ખોલી નાખ્યા. તેથી બાજરાના મોટા મોટા ઢગલા થઈ ગયા, આખા પાવરા ભરી ભરીને ઘોડાને જોગાણ આપ્યું. વાડામાંથી લીલમણી ઘાસની ભારીઓ ભરી લઈ આવ્યા અને ઘોડા આગળ રેલમ શેલ કરી દીધું, ઘોડાઓને છૂટા મૂકી દીધા. આમ પર્વતભાઈની પરીક્ષા લેવા કાઠીઓ જેમ તેમ વરસવા લઈ ગયા. કાઠીઓને એમ કે આ જોઈને હમણાં પર્વતભાઈ ગુસ્સે થશે, પરંતુ પર્વતભાઈ ઉપર આની કોઈ અસર થઈ નહીં હો. એ તો આનંદથી આ દ્રશ્ય જોઈ રહ્યા. થોડી વાર થઈ ને તો મહારાજ ઘોડા બાંધવાની જગ્યામાં વધાર્યા. ત્યાં બાજરાના ઢગલા, ઘાસના પૂડાને જેમ તેમ વેર વિખેર પડેલા જોઈને મહારાજે પૂછ્યું, સુરા ખાચર, એ સુરા ખાચર, આ શું કર્યું? સુરા ખાચર કે મહારાજ એ તો ઘણું ઘોડાનું જોગાણ છે, આ તો ઘોડાને ખાવાની મજા પડે એટલે ઢગલા કર્યા છે. મહારાજ થોડા આકરા શબ્દમાં બોલ્યા, સુરા તમે તમારે ઘેર આમ કરો છો? હા, મારા હારા અમુક મહેમાન ગતિએ ગયા હોય ને તો ખીચડી પીરસવા આવે ને પછી આમ ખાડા કરે અને પછી ઓલાને વાતો ચડાવી દે કે હા આ નળિયા હમણાં તમે નવા નહીં ખ્યાલ લાગે છે, તું નીચે જો ને મારે ઘી નાખવું છે એમ. બહાર જાઓ ત્યારે જ ખાડા કરો છો, ઘરે ખાડા કરો છો, આમાં અમારું આખું ઘર પડશું તોય નહીં ભરાય.
મહારાજ થોડાક આકરા શબ્દમાં બોલ્યા, સુરા તમે તમારે ઘરે આમ કરો છો? અરે મહારાજ પણ હું ઘરે આમ ઘોડાને જોગાણ આપીએ ને તો મરવું જઈએ. ઘેર તો માન 2-3 શેર બાજરો આપીએ. અહીં તો આ પર્વતભાઈનો પ્રેમ છે ને બાપ. હવે ડાયા દમરા થામાં આ બધો બાજરો કોઠીમાં ભરી દો એમ કહીને મહારાજે કાઠી દરબારોના હાથે બાજરો કોઠીમાં પાછો નખાવ્યો. પછી મહારાજ વાડામાં ગયા ને ત્યાં તો છૂટા ઘોડા ઘાસ ને ખૂંદે હો. આ જોઈને મહારાજ કે સુરા સમલા આ તમારા ઘોડા શું કરે છે? સુરા ખાચર કે મહારાજ એ ભણું અમારા ઘોડા ચાલ્યા બહુ તે એમ છૂટા હોય તો જ ખાઈશ. કાઠીઓ આ કોઈ વિવેક કહેવાય? ખાય થોડું ને બગાડ જાજો એ કેમ પોવાય? તમારા ઘરે આમ કરતા હશો ને કેમ? ઘેર 2 પૂડા ખાઈ જાય પછી 2 પૂડા નાખો છો એ ખ્યાલ છે ને? માટે ઘોડાને ખીલે બાંધી દો અને ઘાસ જેમ હતું ને એમ પાછું ખડકી દો. પર્વતભાઈએ અમને ઘરના ધણી માન્યા છે માટે એમનું જરા પણ નુકસાન નહીં થવા દઈએ. કાઠી દરબારો છે શ્રીજી મહારાજ પોતાના ઘરે પધાર્યા ત્યારે પર્વતભાઈને અંતરમાં આનંદ હમાતો નથી હો. સ્વયં મહારાજ અને ભક્તોની સેવામાં કોઈ કસર ન રહી એ માટે પર્વતભાઈ સતત ખડે પગે સેવામાં હાજર. પોતાના ઘરે ઘણા ચાકરો હોવા છતાં મહારાજ અને ભક્તોની સેવા પોતે જાતે કરે છે હો. બીજા દિવસની સવારે મહારાજ અને કાઠીઓને ગરમમાં ગરમ ઘીમાં જબોળેલા બાજરાના રોટલા હો અને ભેંસના દૂધના શિરામણ કરાવ્યા. બપોરના ભોજન માટે કાઠિયાવાડી છૂટા ચૂરમાની રસોઈ કરાવી. છૂટું ચૂરમું ખબર છે ને? છૂટું ચૂરમું પહેલાં તો ઓલા ઢોવા જેવા મોટા આવા કરતા, પછી તાવડીમાં ચેડવે અને પછી એને આમ ખાંડી અને પછી ઓલી ચાયણી હોય ને એની અંદરથી કાઢીને એ છૂટું ચૂરમું એ ખાવાની મજા બહુ આવતી હતી હો. અત્યારના છોકરાને શું આ વાતુમાં ગમ પડે? બોલો, એક ભાઈ મહેમાન ગતિએ ગયા તો અહીંયા ઘરધણીએ છૂટું ચૂરમું કરેલું. આ મહેમાન પણ એવો ખાઉધરો. તે ઓલા ઘરધણી પહેલા થાળીમાં છૂટું ચૂરમું મૂકી અને રસોડામાં ગોળ લેવા ગયા. ગોળ લઈને આવ્યા ને તે છૂટું ચૂરમું હતું એ ઉલાડી ગયું કોરે કોરું. તે ઘરધણી ગોળ લઈને આવી ને પછી ગોળ થાળીમાં મૂક્યો ને ઘી લેવા માટે ગયો. ઘી લઈને આવ્યો ને તો ગોળ ઉલાડી ગયો. પછી ઘરધણી ઘી મૂકી અને રસોડામાં લાકડી લેવા માટે ગયો. લાકડી લઈને આવ્યો ને તો મહેમાન દિવાલ ટપીને જતો રહ્યો. તે પર્વતભાઈએ છૂટું ચૂરમું કરાવ્યું અને ઉત્તમ ભેંસોનું તાજું ઘી. આહા, એ આમ ઘી ક્યાં બીજા ઘરે હોય ને તો અહીંયા સુગંધ આવે ગરમ કરે તો. અત્યારે તો ખબર જ ન પડે ઘી છે તેલ છે, ઊંઘે તોય ન ખબર પડે. બોલું તો શિયાળામાં તો એવું જામી જાય કે તમે આમાં હાથ અડાડો ને તો ફા લાગે એવા ઘી હતા હો. હા, અત્યારે ટાઢો પોર્શન હું જવા દઉં એવું ન માનતા. પૂછો આ મોટી ઉંમરવાળાને બધાને. આમ ડોયો નાખો ને તો એ વળી જાય પણ તમારું ઘી ન નીકળે. અત્યારે તો ગમે એવા શિયાળામાં ગમે એટલી ઠંડી પડે ને તો ઘી જામતા જ નથી. તો ઉત્તમ ભેંસોનું તાજું ઘી ગરમ કરીને તૈયાર રાખ્યું. બપોરનું ટાણું થયું ને એટલે મહારાજને બાજોટ ઉપર જમવા બેસાડ્યા. પર્વતભાઈ અને એના ધર્મપત્નીએ મહારાજને પ્રેમથી જમાડ્યો. મહારાજ જમીન ઊભા થયા ને એટલે કાઠીઓની પંક્તિ પડી. પહેલાં એ પણ જમવાની મજા હતી હો પંક્તિમાં. અત્યારે તો બુફે તો કેવું લાગે કે હવે ઉત્તરાયણના સમયમાં ઓલા ગાયોને ભેંસોને નીર નાખી હોય ને, અમુક ગાયો આમ ખાતી હોય, અમુક આમ ખાતી હોય, જાણે માગવા માટે આવ્યો હોય ને એવું માગણ જેવો લાગે. બુફેમાં તો થાળી લઈને ઊભો હોય, પગમાં જોડા પહેર્યા હોય, કેડે પટ્ટા બાંધ્યા હોય. આ જમવાની રીત છે. બોલો તો યજ્ઞ કહેવાય. યજ્ઞ, જમવાની પ્રક્રિયાને યજ્ઞ કહેવામાં આવે છે. તો કાઠીઓની પંક્તિ પડી. સૌને ત્રાસાની મોટી તાંબડીઓ આપવામાં આવી. ત્રાસાની હો તાંબડીઓ આવતી ખબર છે? તો કાઠીઓ મોટા પેટ કરીને પીરસવાની વાટ જોવા માંડ્યા મોટેથી ધૂઈને બોલો. હા, ઓલા સુરા ખાચર હતા ને એને મહારાજે પૂછ્યું કે સુરા ખાચર
તમને કયો રાગ બહુ ગમે? એમ સંગીતમાં રાગ આવે ખબર હે ને? પ્રભાતિયાન, ભૂપાલીન, શિવરંજની, પછી ક્યાં આવે? તે મહારાજે પૂછ્યું કે સુરા ખાચર તમને આમાં કયો રાગ ગમે? કે મહારાજ બપોરનો 1 વાગી ગયો હોય, તમે સભા પૂરી ન કરી હોય અને એમ બોલાવા આવે કે હલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાસુદેવ હરે, ઈ રાગ મને બહુ ગમે. લો તે બધા ધૂન કરવા માંડ્યા. પર્વતભાઈ પંગતમાં પીરસવા નીકળ્યા, સૌને ખોબે ખોબે ચૂરમું ને ખાંડ પીરસી. પછી પર્વતભાઈ મહારાજના હાથમાં ઘીની તાંબડી આપીને કે મહારાજ ધારે ઘી પીરસો, ધાર પાછી ખેંચો ને તો મારા હમ છે. અત્યારે ઘી ખાવાવાળા માણસો ક્યાં? પહેલાં તો તમારે ઘી કેટલું ઉલાડી જાય ખબર છે? હા, મહારાજને કે મહારાજ મારા હમ હો, ધાર પાસે નહીં ખેંચો ને આમ ચાલુ જ રાખવાની. મહારાજ કે પણ ધારે અડધું ઘી નીચે ઢોળાય છે. પર્વતભાઈ ભલે ઘી ઢોળાય બાપ, આપના જેવા ઘી ઢોળનારા બ્રહ્માંડમાં ક્યાંય ન મળે. અને આપની આજ્ઞામાં રહી અખંડ સેવા કરનારા આવા મહામુક્ત મારે ઘરે ક્યાંથી? માટે આય તો મન મૂકીને ખૂબ જમાડો. તો બીજી તરફ કાઠીઓને પણ ખાનગીમાં એવું નક્કી કરેલું કે મારે જેટલું ઘી પીરશે ને એટલું પીરસવા દેવું, પણ ના પાડવી જ નહીં. મહારાજ પંક્તિમાં પીરસવા પધાર્યા. કાઠીઓની તાસડીઓ ઘીથી છલકાવી દીધી. ઘી નીચે ઢોળાય તો પણ ધાર ખેંચે નહીં. આ રીતની શ્રીજી મહારાજની લીલા જોઈને પર્વતભાઈ પ્રેમ મગ્ન થઈ તાલીઓ પાડતા જાય, નાચતા જાય. આજુબાજુમાં ઉભેલા ભક્તોને કહેતા જાય ઓહો, મારે વાલે આવી લીલા ક્યારેય નહોતી કરી, આજે આ ચાકર ઉપર કેટલી કરુણા કરી. આ રીતે પર્વતભાઈનો પ્રેમ, ઉદારતા, મહિમા અને શ્રદ્ધા જોઈને કાઠીઓ એકબીજાને કહેવા લાગ્યા, એ આપાવો પર્વતભાઈ જેવું આપણાથી ન થવાય. હવે ખબર પડી, લો પર્વતભાઈ તો પર્વતભાઈ છે. સુરા ખાચર કે હા અપાવો, પર્વત એ તો પર્વત બીજા ચલાયમાન થાય, પણ આ પર્વતભાઈ ચલાયમાન થાય નહીં. મહારાજ હર વખત વખાણ કરતા હતા, ભણું એવો જ આ પર્વતભાઈ છે. આ રીતે કાઠી દરબારોના મનમાં પર્વતભાઈ પ્રત્યે ખૂબ મહિમા વધ્યો. એકવાર મહારાજ કાઠી દરબારો સાથે અગતરાય પધાર્યા. ચોમાસાનો સમય હતો, વરસાદ વરસતો હતો. પર્વતભાઈના પત્નીએ ગરમમાં ગરમ રસોઈ બનાવી મહારાજ અને સૌ દરબારોને જમાડ્યા. અહીંયા તો તમારે સવારે એક ટાઈમ જ બનતી છે કે 3 ટાઈમ ગરમ ગરમ ખાઓ? હે, તમારી જેમ થોડાક અમારા ઘરના નવરા છે, સવારે બને જાય. પર્વતભાઈના પત્નીએ ગરમમાં ગરમ રસોઈ બનાવી મહારાજ અને સૌ દરબારોને જમાડ્યા. આખા દિવસની મુસાફરીથી સૌ થાકી ગયા, તેથી જમીને પોઢવાની તૈયારી કરતા હતા. જુઓ ધર્મેન્દ્રભાઈ કેવા હુકાતા જાય છે. હવે પર્વતભાઈએ મહારાજ માટે ઓસરીમાં ઢોલિયો ઢાળી સરસ ગાટલું પાથરી આપ્યું. મહારાજ ઢોલિયા ઉપર પડી ગયા. હવે સાંભળવા જેવી વાત આવે, સાંભળો સાંભળો. કાઠી દરબારોએ વારા ફરતી જાગવાનો વારો કાઢ્યો, કારણ કે મહારાજને રાત્રે કંઈ જરૂર પડે તો તરત મળી જાય. મધ્ય રાત્રિનો સમય થઈ ગયો તો કાઠીઓ વારા ફરતી જાગતા હતા. એ સમય વરસાદ થોડો થોડો વરસતો. એવામાં એક કુતરી આવી. કુતરીમાં ખબર પડે ને પ્રીત? કુતરીમાં ખબર ન પડે? લે તારે ઓલા પતિ પત્ની હતા ને તે ઝઘડો થયો ને એવા ગરમા ગરમ આવી ગયા ને, પેલો પતિ કે કુતરીને જેમ ભય ભજ કરતી હોય, બોલો કે તમે કૂતરાને જેમ ભય ભજ કરતા હોય. તે 2 છોકરા હતા, એ કે મમ્મી કૂતરો કે છે, પપ્પા એને કૂતરી કે આપણે તો ગલુડિયા થયા ને. હા, અહીંયા તો ગલુડિયા જ હોય, અહીંયા કઈ મુક્ત અવતરે. હા, કદાચ તમારે 2 માણાને ઝઘડવાની ઈચ્છા થાય ને તો છોકરાઓ બહાર ગયા હોય ને ત્યારે પ્રોગ્રામ પતાવી દેવાનો, છોકરાની હાજરીમાં નહીં. કુતરી એટલે ડોગી. તમે આવો સમજાવતા છોકરાને થોડું ઘણું?
એટલે કુતરી મને ખબર નથી. હું ક્વેલન મંદિરમાં ગયો ત્યારે હવાર પડે ને એક ભાઈ કુતરાને દોરીને જાય. હો તે હાથમાં એક પ્લાસ્ટિકની કોથળી, મને કઈ ખબર નહીં. દરરોજ હવાર પડે ને પરેશભાઈ નીકળે. એક હરિભગત દર્શન કરવા માટે આવ્યા ને મને ખબર નહીં, એટલે મેં પૂછ્યું કે આ ભાઈ દરરોજ કૂતરો લઈને નીકળે, હવે ભગવાનની પૂજા કરવી જાય ને એને બદલે આ કૂતરો લઈને નીકળે છે. મેં કીધું નીકળે એનો આપણને વાંધો નહીં, પણ હાથમાં ઓલી કોથળી છે એનું શું? કે સ્વામી એકી બેકી કરે ને તો એમાં ભરવું પડે. મેં કીધું ઓહ, આટલી મા બાપની સેવા કરે ને તો તમારે મંદિર ન આવવું પડે, ભગવાન તમને દર્શન દેવા માટે આવે. ત્યારે માણસો જેટલી કૂતરાની સેવા કરે છે ને, બોલે કૂતરાને ખાવા માટે સ્પેશિયલ બિસ્કિટ આવે, એને નવરાવા માટેને સ્પેશિયલ શેમ્પૂ આવે છે. હો, કૂતરા માટેની સ્પેશિયલ હોસ્પિટલ બોલે સિનસિનાટી મંદિરની બાજુમાં છે, કૂતરા રાખે છે. આ વખતે ગયો ને તો બરાબર મેં જોયું, મહેન્દ્રને કીધું જો અહીંયા કૂતરા છે. તો તમારા ભાવ મહિના બોલો. તો કઈ બાજુ જાય છે? ઓલો ડોઈસીમાં હતા ને તે એને સાસ લેવા માટે નીકળેલા હતા. રસ્તામાં ઊંટ બેઠેલું. ડોઈસીમાં એમ થયું કે ગાડીમાં બેઠી, ટ્રેનમાં બેઠી, પ્લેનમાં બેઠી, પણ કોઈ દી ઊંટ ઉપર નથી બેઠી. ત્યાં ઊંટ બેઠું છે, લાવો સવારી કરી લઉં એમ. ઊંટ ઉપર બેઠીને મારું ઊંટ ઊભું થઈને હાલવા માંડ્યું. હાલતું જાય ને સ્પીડ પકડતું જાય. અમે ધર્મેન્દ્રભાઈ જેવા મળ્યા એટલે માજીને પૂછ્યું, માં કઈ બાજુ? બટા આજ નક્કી નથી, આજ તો ઊંટ લઈ જાય અહીંયા જવાનું છે. તે હવે મહારાજ સૂતા છે, ચોમાસાની સિઝન છે, એટલે કૂતરી એક આવી અને મહારાજને ખાટલે ચડીને પગ પાસે ગોટો વળીને બેસી ગઈ. એ પણ ભાગ્યશાળી હશે ને, વિચાર કરો, ભગવાનનો સ્પર્શ થયો, ભગવાનના ચરણમાં આવીને બેસી ગઈ. ત્યાં જે કાઠીનો વારો હતો ને એને કૂતરીને હડકારીને કાઢી મૂકી. થોડીક વાર થઈને ત્યાં ફરીને પાછી આવી અને ઢોલીએ બેસી ગઈ. તેથી ચોકીવાળા કાઠીએ કૂતરીને લાકડી મારી. લાકડી બરાબરની વાગવાથી કૂતરી બાહુકારા કરતી ભાગી ગઈ. કૂતરીનો બાહુકારો સાંભળીને મહારાજ જાગી ગયા ને વઢવા લાગ્યા. કૂતરાને માર્યો કોણે? આ વરસાદ વરસે છે તેથી અહીં કોરામાં આવીને બેસે, એમાં તમારું શું લઈ જાય છે? માટે હવે આવે તો કોઈ મારશો નહીં. કેવા દયાળુ ભગવાન, વિચાર કરો. એમ કહીને મહારાજ પાસે પડી ગઈ. થોડી વાર થઈ ને ત્યાં માત્રા ધાધલ જાગવાનો વારો આવ્યો અને જાગતા હતા ને તેવામાં કૂતરી પાછી આવી અને એ જગ્યાએ ગોટો વળીને બેસી ગઈ. આ જોઈને માત્રા ધાધલને કૂતરીને મારવાનું મન થયું, પણ મહારાજની બીકે થોડો સંકોચ થતો હતો, પરંતુ રહેવાનું નહીં ને એટલે એને ઘોડાનું ચોકડું લુગડામાં હંતાડીને કૂતરીને માર્યું. એથી બાહુકારા કરતી ભાગી ગઈ. કૂતરીનો અવાજ સાંભળીને મહારાજ વળશે એ વ્યક્તિ માત્ર ધાધલ ખોટા ઢોંગ કરતા સૂઈ ગયા અને નસકોરા બોલાવવા માંડ્યા. હો, મહારાજ જાગી ફરી વઢવા લાગ્યા ને પૂછ્યું, કોણે માર્યું? કોણે માર્યું? મહારાજના પ્રશ્નનો ઉત્તર કોઈ આપ્યો નહીં. તેથી પર્વતભાઈ જાગ્યા ને મહારાજને કહે, મહારાજ એમાં કાઠીઓનો વાંક નથી, કારણ કે કૂતરી આવીને આમ તમારે ઢોલીએ બેસી જાય, થોડુંક હાલે, એને શિક્ષા કરવી તો પડે ને. મહારાજ કે સારું, પણ જુઓ ને આ કાઠીભાઈ કેવા કડાદાર છે કે બિચારી કૂતરીને મારીને નસકોરા બોલાવવા માંડ્યા છે. ત્યારે માત્રા ધાધલ કહે, મહારાજ મેં એને કાંઈ માર્યું નથી, ફક્ત લુગડું માર્યું. આ સાંભળીને મહારાજ હસવા લાગ્યા ને કહ્યું, મારા કાઠી લુગડામાં ઘોડાનું ચોકડું હતું, એનું કાંઈ નહીં. મહારાજની વાત સાંભળી સુતેલા કાઠીઓ પણ જાગી ગયા અને હસવા લાગ્યા. એક વાત કરી દો, એક વાત, 5 મિનિટ બાકી છે. 7 વાગ્યાનો આપણો ટાઈમ છે. સત્તા, સંપત્તિ અને સિદ્ધિઓ મળવી સહેલ છે, પરંતુ એને પચાવવી કઠણ છે. સત્તા, સંપત્તિ અને સિદ્ધિઓને લીધે ભલભલાના અંતરમાં અહંકાર આવી જતો હોય છે. પર્વતભાઈએ પોતાની સિદ્ધિઓને પચાવી જાણી હતી. આટલી ઊંચી સ્થિતિ હોવા છતાં પર્વતભાઈ સાધારણ સેવકની જેમ જીવતા હતા. ભક્તિ માર્ગમાં દાસો તો ભક્તિનું ભારે મહત્વ છે.
અહંકારને શ્રીફળની જેમ વધીને નાખવાની હિંમત હોય એ જ ભક્ત દાસત્વ ભક્તિ કરી શકે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે ભગવાનનો રાજીપો જેવો નિર્માની સેવક ઉપર થાય છે ને તેવો બીજા ઉપર થતો નથી. ભગવાનને કહેવાનું કે ભગવાન મને દાસના દાસ બનાવજો. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં વિરાજમાન હતા. કાઠી દરબારો ભગવાન સ્વામિનારાયણના દર્શને આવી રહ્યા હતા. આજે ભગવાન સ્વામિનારાયણ આ બધા ભક્તોની અનોખી પરીક્ષા લઈ રહ્યા હતા. જે કોઈ આવે એને મહારાજ પ્રશ્ન કરતા, દરબાર તમે દાદા ખાચરના ગોલા થશો? દરબારોનો લગભગ એક સરખો ઉત્તર હતો, મહારાજ અમે તમારા ગોલા થઈએ પરંતુ દાદા ખાચરના ગોલા અમારાથી ન થવાય. દાદા ખાચરનો નોકર, ગોલો એટલે શું? નોકર, કામ કરવાનો માણસ હોય ને એને ગોલો કહેવાય. તો એ બીમાર પડ્યો હતો, એની સેવામાં કોણ રહીશો? કોઈ કાઠિયો ન રહીએ. એવામાં પર્વતભાઈ આવ્યા. મહારાજ એમને પૂછ્યું, પર્વતભાઈ તમે દાદા ખાચરના ગોલા થશો? પર્વતભાઈ કહે, મહારાજ હું જરૂર દાદાનો ગોલો થઈશ. મહારાજે હસીને કહ્યું, પણ પર્વતભાઈ આ અમારા ગોલા થવાની વાત નથી, દાદા ખાચરના ગોલા થવાની વાત છે. પર્વતભાઈ કહે, મહારાજ અમે આખી જિંદગી બૈરા છોકરાના ગોલાપા કરીએ છીએ. યસ નો? એના કરતા દાદા ખાચર જેવા ભક્તના ગોલા થવાનું મળે એ તો અમારા સદભાગ્ય ગણાય. ભક્તના ગોલા ક્યાંથી? પર્વતભાઈની વાત સાંભળીને મહારાજ અત્યંત રાજી થયા. વિચાર કરો, ભગવાનના દાસ એટલે દાદા ખાચર, એના દાસ થઈને રહ્યા પર્વતભાઈ. વિચાર કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એના ઉપર રાજી થયા. તમે ડલાસથી આવ્યા? ઓ સાચું, લો ડલાસથી આવ્યા. ત્યાં કથામાં આવ્યા હતા. હા, કેટલા દિવસ રોકાણ હતા? હ્યુસ્ટન 2 દિવસ રોકાણ હતા. હા, સરસ. ત્યારે ચાલો, તારે 6:58 તમને વહેલા છોડું છું. ધર્મેન્દ્રભાઈ ટાંકીને જોવે છે એટલે સમજી ગયો કે બંધ કરવાનું કહે છે. સહજાન મહારાજની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા નિજ સભામાં પધારેલા હરિનાથ સૌ લાડીલા હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોના જય સ્વામિનારાયણ. 2 શનિવાર પછી કથાનો યોગ આપણને મળ્યો. સ્વામીએ ખૂબ સરસ આપણને ભગવાનના ચરિત્રોની એવી કથા સંભળાવી. સાથે સાથે મન કઈ રીતે એ કરવું એ તો બહુ કઠણ વસ્તુ છે. મનના જીતવું, વિશ્વયુદ્ધ જીતવા કરતાં હોય પણ મન જીતવું અઘરું છે. એ તો આપણે બધા શાસ્ત્રોમાં છે, આપણને અનુભવ છે. આપણે મારા ફેરવીએ છીએ અત્યારે, તો તમે પોતે નક્કી કરો કે આ 108 મણકા ફેરવીએ ત્યાં સુધી આપણું મન હોય 100% 108 મણકામાં રહેલું છે. 5-6 વખત બહાર જાય ગમે ત્યાં, આ એટલે બહુ કઠણ વસ્તુ છે. પણ એની પ્રેક્ટિસ કરે અને જેમ કીધું કે ભાઈ ખરેખર દિલનો વૈરાગ હોય તો જ આ બધું થાય, બાકી શક્ય નથી. પણ એ એવું કીધું કે ભાઈ મહાપુરુષોનો યોગ થાય ને તમને જેમ પેલું માટલું ઘડાય એમ ઘડાય તો કદાચ એ શક્ય બને. એટલે સ્વામીને એક વખત તાળીઓથી વધાવીએ. આ જીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવભાઈ પટેલ, જે સભામાં હાજર હોય તો આવો. કોઈ આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું આરોગ્ય જળવાઈ રહે. આ સભામાં એક નવા હરિભક્ત અહીંયા પધાર્યા છે આપણે ઇન્ડિયાથી, તો એમને હું આહુત કરી. પરમ ભક્ત શ્રી દિનેશભાઈ પટેલ. તો દિનેશભાઈ આવો અને પ્રસાદીનો હાર ગ્રહણ કરો.
આમ આપણે કમિટી સભ્ય શ્રી અવનીતભાઈના ભાઈ થાય એક વખત તાળીઓથી વધારીએ. હવે તહેવાર એમાં જૂન 14 રવિવાર એટલે અમાસ અને જૂન 15 સોમવારે પુરુષોત્તમ મહિનો પૂરો થાય છે. એને દરેક હરિભક્તો જે લોકો પુરુષોત્તમ મહિનો કરતા હોય એના નોંધ લેવા વિનંતી. આપણે સૌના દર શનિવારે જાહેર કરીએ છીએ કે આપણો 12મો પાટોત્સવ 22મી જુલાઈ ટુ 26મી જુલાઈ છે. તો દરેક એની નોંધ લેવી અને એમાં પણ હજુ કોઈના યજમાન થવાનું બાકી હોય તો ખાસ જણાવજો. 2 શનિવાર પહેલાં આપણે કેટલાક અહીંયા જે વૃક્ષો રોપ્યા એની વાત થઈ હતી, એમાં બીજા 3-4 હરિભક્તોએ નામ નોંધાયેલા છે. એટલે હું ફરી બધાના નામ બોલી જાઉં, કદાચ કોઈનું રહી જતું હોય તો મને જણાવવા વિનંતી. પરમ ભક્ત શ્રી અવનીતભાઈ એન પટેલ, પરમ ભક્ત અલ્પેશભાઈ એચ પટેલ, પરમ ભક્ત જલ્પાબેન સિંહ પટેલ, પછી એક હરિભગત પરમ ભક્ત હસમુખભાઈ કે પટેલ રાજપુર, પરમ ભક્ત રમણભાઈ આર પટેલ કોઠા, શ્રીમતી ગીતાબેન પટેલ નારદીપુર, શ્રીમતી ઉષાબેનજી પટેલ નારદીપુર, શ્રીમતી મંજુલાબેન આર પટેલ દઉસણા, પરમ ભક્ત શ્રી પરેશભાઈ બી પટેલ જોણક, પછી એક હરિભક્તએ નામ નથી લખાવ્યું, શ્રીમતી જસીબેન પ્રવીણભાઈ પટેલ દેવુસણા અને તેજેન્દ્રભાઈ બાબુલાલ પટેલ લીંગુચા. કોઈનું કદાચ નામ મને કીધું અને રહી ગયું તો ખાસ મને જણાવવા વિનંતી. હવે એક થોડીક સાઈડની વાત કરવી. સાઈડની ના કહેવાય, આમ તો આપણા માટે બધાને કનેક્ટેડ છે અને આપણા રાષ્ટ્રનું એક ગૌરવ કહેવાય. એ ગૌરવ એટલે આપણે હાલના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમને સંસદીય ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક કર્યો. સૌથી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવાનો એમને રેકોર્ડ બ્રેક કર્યો. પહેલો રેકોર્ડ હતો, તાળીઓથી વધાવો, આપણને આનંદ થવો જોઈએ. પહેલાં જે જવાહરલાલ નહેરુ હતા એમને 4398 દિવસ સુધી વડાપ્રધાન રહેતા. આમ જોવા જઈએ તો એ વધુ 5 વર્ષ રહેતા, પણ એ ચૂંટાયેલા નહોતા, એ નિયુક્ત થયેલા હતા. 1947થી 1952 સુધી નિયુક્ત થયેલા હતા, ચૂંટાયેલા વડાપ્રધાન હતા. પણ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે અને આપણા ગુજરાતનો પનોતો પુત્ર કહેવાય નરેન્દ્રભાઈ મોદી એટલે, અને એમને રેકોર્ડ બ્રેક કરી અને 4399 દિવસ વડાપ્રધાન તરીકે એમને પૂરા કર્યા. એ પહેલાં પણ એમને 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યા. અને એમનો બીજો રેકોર્ડ છે, એક પણ ચૂંટણી હાર્યા નથી. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી એક પણ ચૂંટણી હાર્યા નથી. અને એટલે હમણાં કીધું ને કે મન જીત્યું છે એમને, મન જીત્યું છે. આટલા બધા કેટલાય આખા વિશ્વનું ટેન્શનો હોય છતાં પણ એમની નિયમિતતામાં સવારે જેટલા વાગે ઉઠતા હોય એટલા વાગે જ ઉઠવાનું, એ જ કાર્ય કરવાનું. એને મન જીત્યું કહેવાય. અને તો જ આવા રેકોર્ડો કરી શકે. એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે. એટલે મેં આજે મને એમ થયું કે આ વાત આપણે ગૌરવ લેવા જેવી છે તો સભામાં કહીએ. એટલે ઘણાને એવું લાગે કે ભાઈ આ રાજકારણ કેવા લાવે છે, પણ એ તો એ છે તો આપણે છીએ એટલું યાદ રાખજો. કારણ કે એ જો સનાતન ધર્મ નહીં હોય ને તો બાકીના કોઈ સંપ્રદાય નથી. અને એમને આવ્યા પછી તો તમે બધા સમાચારોમાં જાગૃત છો, આપણે બધા જોતા જઈએ છીએ કે કેટલાય ફેરફારો કર્યા અને આપણું એક રાષ્ટ્ર ભારત એના વિશ્વના ફલક ઉપર એમને મૂકી દીધું. એના માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. હવે આપણે ધૂન પછી આરતી, પછી હનુમાન દાદાની આરતી અને એ પછી પ્રસાદને છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ